ગુજરાતી રંગભૂમિને સૌથી મોટી ખોટ વર્તાઈ છે. ગુજરાતી રંગભૂમિના કલાકાર અને પીઢ અભિનેતા રાજુ બારોટનું નિધન થયું છે. ગુજરાતી દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ઉત્તરાખંડમાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. ગુજરાતી રંગભૂમિએ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યા છે. ગુજરાતી કલા જગતમાં અત્યારે ભારે શોક પ્રવર્ત્યો છે. રાજુ બારોટનું હૃદયરોગના કારણે અકાળે નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિએ એક તેજસ્વી કલાકાર ગુમાવ્યા છે. અભિનય ક્ષેત્રે શ્રેષ્ઠ પુરસ્કારોથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. અનેક નાટકોમાં દિગ્દર્શક અને અભિનેતા તરીકે પણ તેમણે કામ કર્યું છે. વધુ વિગતો મેળવીશું સહયોગી વિકાસ પાસેથી. વિકાસ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન રહ્યું એવા રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું. ખૂબ મોટી ખોટ. બિલકુલ, ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર છે, દિગ્દર્શક પણ તેમણે કરી ચૂક્યા છે, ગાયક પણ હતા એવા રાજુ બારોટ આપણી વચ્ચે રહ્યા નથી. ઉત્તરાખંડનો તેમનો પ્રવાસ હતો, જ્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થતા અત્યારે ગુજરાતી કલા જગતમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે. અને તે માત્ર કોઈ કલાકાર નહોતા, ગુજરાતી નાટ્ય જગતની એક સંસ્થા સમાન હતા. એમના હાથ હેઠળ ઘણા બધા એવા કલાકારો જે ઉભરીને આવ્યા છે અને એમને ઘણા બધા એવોર્ડ પણ એ મેળવી ચૂક્યા છે. આપણા દેશની જે પ્રતિષ્ઠિત સંસ્થા છે એનએસડી, એમાંથી તેમણે અભ્યાસ કર્યો હતો અને પછી એનએસડીમાં પણ તે સેવા બજાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે એમને ઘણી બધી ઉજ્જવળ કારકિર્દીની તક હતી, છતાં પણ એમનો જે માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હતો એ માટે એમણે ગુજરાતમાં જ કામ કરવાનું પસંદ કર્યું અને હંમેશા ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે એમણે કામગીરી કરતા રહે. માટે એમને હંમેશા ગુજરાતી રંગભૂમિના કલાકારો એ તમામ ફેટર્નિટી એમને યાદ રાખશે. સાથે સાથે એમણે એક કુશળ દિગ્દર્શક કહેવામાં આવે છે. અભિનેતા તરીકે પણ તેમણે અનેક યાદગાર નાટકો આપેલા છે. સાથે સાથે એમનું અભિનય ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ ખાસું એવું યોગદાન રહેલું છે. ઘણા બધા એવા એમના કાર્યક્રમ છે જે આજે પણ લોકો યાદ કરે છે. પ્લેબેક સિંગર તરીકે પણ એમણે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરી હતી. અને હું કહું તો ગુજરાત સંગીત નાટક અકાદમી છે એનો પણ એમણે ગૌરવ પુરસ્કાર એ મેળવી ચૂક્યા છે. જો કે હવે કલા જગતમાં ક્યારે પણ ન પૂરાય એવી આ ખોટ હવે અત્યારે ગુજરાતી કલા જગતને વર્તાઈ રહી છે, કારણ કે આપણી વચ્ચે રાજુ બારોટ નથી રહ્યા. ગુજરાતી નાટ્ય જગત, આખી આ ઇન્ડસ્ટ્રી હંમેશા તેમના પ્રદાન માટે ઋણી રહેશે. જી વિકાસ, આભાર. જી હિતેનભાઈ, પણ આ એક ખૂબ જ દુઃખદ સમાચાર હવે આપણી વચ્ચે આવ્યા છે કે તેજસ્વી કલાકાર આપણે ગુમાવ્યા છે. જી હા, હમણાં જ મને સમાચાર મળ્યા અને આઈ ડોન્ટ નો શું શબ્દ, કારણ કે બહુ ઉમદા વ્યક્તિત્વ અને ખૂબ ઉમદા નાટ્યકર્મી. એનએસડી થી જયારે એમણે શરૂઆત કરી અને ત્યાર પછી ગુજરાતી રંગમંચની પર એમણે બહુ સુંદર પ્રયોગો કર્યા. ફિલ્મો થોડી ઘણી કરી. મારી સાથે પણ એકાદ પ્રોજેક્ટમાં અમે લોકો સાથે હતા શરૂઆતના તબક્કામાં. અને સરસ મજાના એક્ટર, સરસ વ્યક્તિત્વ, સરસ માણસ આજે ખોયો છે આપણે, એટલે ખરેખર ઉદાસ છું. નથી ગમી રહ્યું આ ક્ષણે આ સમાચાર વિશે બોલવું, પણ ઈશ્વર એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના. જી હિતેનજી, આભાર.